અંકલેશ્વર શહેર તાજિયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકા અને ગુજરાત વિદ્યુત બોર્ડને આવેદનપત્ર। આગામી મહોરમ પર્વને લઈ અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટી દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। આજરોજ અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કોલરિયાને આવનાર તહેવાર મોહરમ પર્વના જુલુસને લઈ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓની કાર્પેટિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઇટ લગાવવા તથા અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર ચૌધરીને તાજિયા રૂટ પર આવતા જીબીના વાયરો ઊંચા કરવા, ડીપી સપ્લાય પર માણસો મૂકવા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। આ પ્રસંગે તાજિયા કમિટી પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ નુરુ કુરેશી, જોઈન્ટ સેક્રેટરી નજમુદ્દીન શેખ, સમીર પઠાણ હાજર રહી રજૂઆત કરી હતી।